નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામ્ય એસીબી પોલીસે મામલો તાલુકાના પાલોદ વિસ્તારમાં કેમિકલ ચોરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોને રોકીને કિંમતી કેમિકલની ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહી છે। માહિતીના આધારે પાલોદ વિસ્તારમાં આવેલા અજંતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડા પાડતા સમગ્ર રેકેટ સામે આવ્યું હતું। તપાસ દરમિયાન પોલીસને સ્ટાયરીન મોનોમર નામનું કિંમતી કેમિકલ મોટી માત્રામાં મળી આવ્યું હતું। સ્થળ પરથી કેમિકલ ભરેલા 2 મોટા ટેન્કર, એક સુપર કેરી ટેમ્પો, લોખંડ અને પ્લાસ્ટિકના બેરલ તેમજ કેમિકલ ટ્રાન્સફર કરવા માટે વપરાતા પંપ અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજિત 1.71 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે અજય ખટીક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જગદીશ ભુરાલાલ ખટીક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે। તપાસમાં મુખ્ય આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।